દ્વારકાના ખંભાળિયામાં સ્થાનિકોને ગટરિયા પાણીની સજા મળી રહી છે। લોકોના ઘરમાં આ ગટરના પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસતા લોકોને હાલાકી, અનેક રજૂઆત છતાં નગરપાલિકાની ઊંઘ નથી ઉડતી। દૂષિત પાણીને કારણે રોગચાળો વકરવાનો પણ ભય છે। ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી આ સ્થિતિ સર્જાય છે ને ગટરિયા પાણીમાં જે લોકો હતા તે રહેવા મજબૂર બન્યા છે। ઘરમાં આ પ્રકારે ગટરિયા પાણી ભરાઈ જતા જે સ્થાનિકો હતા તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ પ્રકારે ગંદકી અને ગંદા પાણીમાં રહેવા સ્થાનિકો મજબૂર। ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું અને સંડાસ ને બરનાસ ને બધું આવે અંદર। અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વયું જાય છે। એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું। ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણીને ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે કૂચે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કંઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો, અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ, નળનું ચોખ્ખું પાણી પી શકીએ।